હું સોની જંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સમાંથી વાત કરું છું. 65 વર્ષની ભવ્ય સફળતા બાદ ખરીદી કરનાર દરેક ગ્રાહકને ખૂબ ખૂબ આભાર માનું છું કે અને જો આપના ઘરે પ્રસંગ હોય તો અમારી અવશ્ય મુલાકાત લેશું. એડ્રેસ સોની જંતીલાલ નરસિંહદાસ જસ્સા જંકશન. પેઢી દર પેઢીથી ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો ટેસામાં સૌપ્રથમ સરકાર માન્ય BIS હોલમાર્ક ધરાવતો પ્રતિષ્ઠિત શોરૂમ સોની જયંતીલાલ નરસિંહદાસ ખીજડીયાવાળા હવે શ્યોરિટી ઓફ પ્યોરિટીના એ જ વિશ્વસનીય સૂત્ર સાથે નવલા શણગાર સજી એક વિશાળ મોલ સ્વરૂપે આપને સહર્ષ આવકારે છે. આવી ગઈ મિસ બકબક. હાય, કેવો છે આ સેટ? સુપર્બ! રાજસ્થાની વર્કના સેટ, પાટીદાર ગ્રાહકો માટે એન્ટિક જ્વેલરી, રાજપૂતાના કલેક્શન, ડિઝાઇનર જ્વેલરી કલેક્શન. દર્શક મિત્રો નમસ્કાર. આજે અમે આવ્યા છીએ ઢસા જંકશન એટલે કે સોની જયંતીલાલ નરસિંહદાસ જે આજે 65મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. એક વિશ્વાસનું પ્રતીક, એક ધબકતું જેને કહેવાય કે સવારના 9 થી રાત્રિના 9 કલાક સુધી શોરૂમ ચાલુ હોય છે અને એમાં 3 પેઢી કામ કરી રહી છે. તો ખાસ કરીને આપણે જેને કહેવાય કે યુવાન યંગ અને એક એનો બિઝનેસનો જે થનગનાટ હોય છે કે ભાઈ મુझे कुछ करना है, मुझे कुछ करना है, એક લોકોને સારી વસ્તુ આપવાનું એક સેટઅપ આપવું છે કે સારું સોનું આપવું છે, એમની સારી 21મી સદીની ડિઝાઇન આપી છે. તો એ માટે આપો જે અમારા માલિક છે એમના પૌત્ર એમની મુલાકાત લઈ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનો ઓળખ આપશો અને આપનો જે બિઝનેસની અંદર આપ જે સુરત બ્રાન્ચ પણ ચલાવી રહ્યા છો, અહીંયા પણ બ્રાન્ચ ચલાવી રહ્યા છો, તો એમની જે આપના મનની અંદર લોકોને સારી વસ્તુ આપવાનો એક સેટઅપ હોય છે કે ભાઈ મારે આ વસ્તુ સારી આપી છે ને 5 જગ્યાએ મારા વખાણ થાય, તો એ વિચારધારા ઉપર આ પેઢી ચાલી રહી છે. તો આપ શું કહેશો? ખૂબ ખૂબ આભાર આપો. હું માહિર સોની, આ નવી જનરેશન માટેનો નવો એન્ટરપ્રિનર જે હવે બી જવાબદારી લેવા માટે આવી રહ્યો છું. ઓકે, અમારું બિઝનેસ વર્ષોથી ગ્રાહકના વિશ્વાસ ઉપર ચાલે છે. ઓકે, બાળપણથી મેં ઘરે બિઝનેસનું વાતાવરણ જોયું છે. એ બાદ વડીલો થકી અને મારા ભાઈઓ થકી ધીરે ધીરે અમારું બિઝનેસ વર્ષોથી ગ્રાહકના વિશ્વાસ ઉપર જ ચાલે છે. અમારું બિઝનેસ વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસ ઉપર જ ચાલે છે. બાળપણથી જ મારા ઘરે બિઝનેસનું વાતાવરણ જોતા અને વડીલો અને મારા ભાઈઓ થકી હું નવી નવી વસ્તુ શીખતો ગયો. હવે નવી જનરેશન તરીકે હું બિઝનેસમાં નવી વિચારધારા અને આધુનિક ટેકનોલોજી થકી જે કાંઈ માર્કેટિંગ અને જે કાંઈ સ્ટ્રેટેજી યુઝ થાય હવે હું એના પર ધ્યાન આપી રહ્યો છું. ઓકે, ખૂબ સરસ. આપે જે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે ભાઈ મારોને શરૂઆતમાં તમે બિઝનેસમાં પ્રવેશ કર્યો કે વડીલોના વિચારો છે કે પછી એક માહોલ બિઝનેસનું વાતાવરણ કેવું છે, લોકો ગ્રાહક કેવું માગી રહ્યા છે, એ વિશેની આપણે ચિંતા વ્યક્ત કરી અને એ વિશે આપણે જવાબ પણ આપ્યો. તો હું તમને એક બીજો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છે જે ખાસ કરીને એક મને આપના માટે જે આપ તૈયારી કરી કે ભાઈ બિઝનેસમાં પ્રયાસ કર્યો, તો બિઝનેસમાં જે મહત્ત્વની બાબત કે ક્યાં મને આપણા વડીલોએ જે કર્યું તો મહત્ત્વની બાબત જે કહેવાય કે એમાં નવો ફેરફાર લાવો કે ભાઈ નવી ડિઝાઇન લાવી કે 21મી સદીની ડિઝાઇન લાવી કે પછી મંગળસૂત્રોની અલગ અલગ પેટર્નની સુરતના લોકો અલગ માગશે, લોહાણા સમાજના લોકો અલગ માગે છે, દરબારી સમાજના લોકો અલગ પેટર્ન માગે છે, દરબારી સમાજના લોકોને વીંટી ઘોડાવાળી જોઈએ છે, કોઈ કે ભાઈ મારે ત્રિશુલ જોઈએ છે, કોઈ કે મારા માતાજી માટેનો આ મુંગટ જોઈએ છે. તો એ જે આખું નવું સેટઅપ છે 21મી સદીનું સેટઅપ છે કે સોની જયંતીલાલ નરસિંહદાસમાં એ વસ્તુ મળશે જ, એક ચોક્કસપણે મળશે. એ અહીંયા મળશે, એક વિશ્વાસ લઈને ગ્રાહક આવે છે. તો આપો જે મહત્વના વિચારો જે છે તો એ નવી ટેકનોલોજી આપ લાવી રહ્યા છો એ શું છે? મારા માટે મહત્ત્વની વાત એ છે કે મારા ગ્રાહકોને શું જોઈએ છે, એમની શું ઈચ્છા ધારા છે, એમને કેવી ડિઝાઇન્સ જોઈએ છે, હું એની પર ધ્યાન આપવા માગું છું. અને સોનાની ખરીદી એક ટ્રાન્ઝેક્શન નથી, એ એક લાગણી છે ગ્રાહકો અને અમારા પ્રત્યે. અને જે એક મહત્ત્વની વાત છે અમારા માટે ગ્રાહકોનો વિશ્વાસ, લાગણી. અમે દરેક ગ્રાહકોને પારદર્શિતા, શુદ્ધતા અને યોગ્ય માર્ગદર્શન આપવા માંગીએ છીએ. દર્શક મિત્રો, માહિરભાઈ સોની એટલે કે સોની જયંતીલાલ નરસિંહદાસ, સોની જયંતીલાલ નરસિંહદાસ બાપા તો આપણા હયાત નથી અને અત્યારે જયંતીલાલ બાપા બેઠા છે. એમના દીકરા એટલે કે માહિરભાઈ સોની એ પોતાના વિચારો એક એવા વ્યક્ત કરવા માંગે છે કે મારે પેઢીને
ક્યાં લઈ જવી, એના માટે મારે ક્યાં એમ કે હાલનું સેટઅપ છે, 21મી સદીનું સેટઅપ છે કે ભાઈ મારે આ પ્રકારની વીંટી જોઈએ છે, મારે આ પ્રકારનું મંગળસૂત્ર જોઈએ છે, મારે આ ડિઝાઇનનું જોઈએ છે, મારે રોઝ ગોલ્ડ જોઈએ છે, મારે 22 કેરેટ ગોલ્ડ જોઈએ છે, મારે 24 કેરેટ ગોલ્ડ જોઈએ. એવા અલગ અલગ પ્રકારના જે મહિલાઓ બહેનો આવતા હોય છે તો એવા એક પ્રશ્નાર્થ હોય છે. તો એના માટે એક ચેલેન્જ હોય છે કે ભાઈ મારે કયા પ્રકારની ડિઝાઇન લાવી, એ મારે હાજરમાં જ જોઈએ. લગ્નના અઠવાડિયા પછી છે તો મારે 2 દિવસમાં તેને સોનું આપવાનું છે. તો એ માટેના જે પ્રયત્નો છે, જે સેટઅપ છે, એ વિશેની એક વિચારધારા કરી રહ્યા છે માહિરભાઈ. તો માહિરભાઈ, જે આ ભવિષ્યમાં ફ્યુચર પ્લાન કે આવતા સમયમાં આપ પણ અહીં સંભાળવાના છો, સુરત પણ આપ સંભાળી રહ્યા છો, તો અહીંયા આવતા દિવસોમાં જે આ ભવિષ્યનો ફ્યુચર પ્લાન છે એ શું છે? હું આજે 65 વર્ષથી જે વિશ્વાસધારા જે ગ્રાહક મારા સાથે લઈને આવે છે તેને હું એક નવો ઢાળ આપવા માગું છું. ફરી વાર 65 વર્ષથી જે આ શોરૂમ ચાલે છે, આ જે પેઢીનું નામ છે, એ હું આગળ વધારવા માગું છું અને એક નવો ઢાળ આપવા માગું છું કે નવી જનરેશનને શું જોઈએ છે, પછી નવી જનરેશનની ડિમાન્ડ શું છે, એ ઉપર ફોકસ કરવા માગું છું. બિલકુલ. દર્શક મિત્રો, જે માહિરભાઈ એક સારી એવી વિચારધારા વ્યક્ત કરી કે મારા દાદાએ એટલી મહેનત કરી છે, એક નાની એવી દુકાન હતી જેઓ 65 વર્ષ પહેલાં કે જે આપણો દેશ આઝાદ થયા પછી કે સોનાની શરૂઆત કરનાર, કે સોનું શું છે, ચાંદી શું છે, એક પ્રશ્નાર્થ હતો. ત્યારે તો એકદમ નોમિનલ ચાર્જ હતો, અત્યારે તો લાખોમાં ચાર્જ છે. અને લોકોની એક મહેક કે જેને લોકોના વિચારો એટલા બધા સરસ છે કે ભાઈ મારે સોનું હું આજ રાખીશ તો 5 વર્ષ પછી એ ડબલ થશે. એની દીકરી વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે કે ભાઈ વહુને શું આપવું, એ માટેનું આખું બહુ સરસ અહીં પેટર્ન છે. તો માહિરભાઈ પોતાના જે તરવરાટ છે, એક યુવાન છે જે અહીં શોરૂમ ચલાવી રહ્યા છે, તો એક 21મી સદીની પેટર્ન કેવી લાવવી, કયા પ્રકારની ડિઝાઇન લાવવી, એ માટેનું ચિંતન કરી રહ્યા છે. અને 65 વર્ષથી જે લાખો ગ્રાહકો, હજારો ગ્રાહકોએ જે આ પેઢીને એક સંતોષ આપ્યો છે, એક વિશ્વાસ આપ્યો છે, તો બદલ તેમનો આભાર વ્યક્ત કરવા માગે છે. અને ખાસ કરીને આપના ઘરે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, લગ્ન છે, જનોય છે, કે પછી પીઠી છે, કે પછી સગાઈ છે, કે જન્મદિવસ છે, તો કાંઈ પણ પ્રેઝન્ટ લેવા માંગતા હોય તો ચોક્કસથી અવશ્ય અમારી મુલાકાત લ્યો અને સોનાની ખરીદી કરતા પહેલાં અમારે ત્યાં બજેટ મેળવો, જોવો, જાણો, વિચારો અને પછી અચૂકથી ખરીદી કરો. અમારું સ્થળ નોંધી લેશો, જેને કહેવાય કે ઢસા જંકશન, સોની જયંતિલાલ નરસિંહદાસની પેઢી ઢસા જંકશનની અંદર આવેલી છે. તો ચોક્કસથી અમારી મુલાકાત લઈ શકો છો. માહિરભાઈએ પોતાનો કિંમતી સમય ફાળવી અને ઇન્ટરવ્યૂ આપ્યું છે અને એમની જે એક ધગશ, જેને કહેવાય કે તરવરાટ, એક થનગનાટ આપ્યો છે અને એમના વિચારો આપણી સમક્ષ મૂક્યા છે, તે ખૂબ જ એક આનંદદાયક છે.